વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણા સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 6. દાખલા નંબર 6 હકીકતે કોઈ ગણતરી જ નથી, એક સમજૂતી જ છે. તો આ વિડીયો બહુ જ નાનો થવાનો છે અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે અહીંયા આપણને એવું કીધું છે કે બાજુની આકૃતિમાં ખૂણો 1 એટલે કે ખૂણો 1 નંબર અને ખૂણા નંબર 2 પૂરક કોણ છે. જો 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી તે બંને પૂરક કોણ રહે. તો સિમ્પલી અહીંયા જે આપણને ખૂણો આપ્યો છે ને એ રેખિક જોડનો ખૂણો છે. રેખિક જોડ એટલે શું? તો કે આ એક રેખા ઉપર આવેલા ખૂણા. હવે આ મેં એક ખૂણો દોર્યો છે, તમને એમ થતું સાહેબ તમે તો એક રેખા દોરી છે, આને ખૂણો થોડો કહેવાય. આ 180 નો ખૂણો છે. જો આપણે માપી શકીએ આને કોણ માપક લઈ અને હું અહીંયા મૂકું તો અહીંયાથી 0 થી સ્ટાર્ટ કરી અને આ ટોટલ કેટલો બન્યો તો કે 180. અને આપણને ખબર છે પૂરક કોણનો ટોટલ પણ કેટલો થાય 180. હવે આને બીજો શબ્દ હું તમને એવું કહું કે આ રેખિક જોડનો ખૂણો છે. રેખિક જોડનો ખૂણો એટલે શું? તો કે એક રેખા ઉપર આવેલા ખૂણા. હવે રેખિક જોડનો ખૂણો છે, ટોટલ આપણી પાસે 180 છે. હું જો આને આમ વધારતો જાઉં તો આ ખૂણો કેવો થતો જવો જોઈએ? આને મેં વધાર્યો તો આ ખૂણો ઘટ્યો. આને હું આ રીતે આમ ઘટાડું, આટલો ઘટાડું તો આ ખૂણો કેવો થઈ ગયો? તો વધી ગયો. તો રેખિક જોડના ખૂણા એકબીજાને પૂરક હોય, મતલબ કે એક ખૂણો ઘટાડો તો બીજો ખૂણો વધવો જોઈએ, એક ખૂણો વધારો તો બીજો ખૂણો ઘટવો જોઈએ. અને રેખિક જોડના ખૂણા કહેવાય. યાદ રાખજો, શબ્દ આગળ કામ આવશે. તો આ કેવો ખૂણો છે? રેખિક જોડનો ખૂણો. અને રેખિક જોડના ખૂણા હંમેશા પૂરક હોય. તો આપણે શું કરી શકાય? આપણે એવું કીધું છે ખૂણો 1 ઘટાડવામાં આવે કે આ જે ખૂણો 1 છે એને આમાં અહીંથી ઘટાડતા જઈએ. આ ખૂણા 1 આટલો છે અત્યારે, એને આપણે અહીંથી આમાં ઘટાડતા જાય તો બીજો ખૂણો કેવો થતો ગયો? મોટો થતો ગયો, અથવા તો વધારવો જોઈએ અથવા તો વધવો જોઈએ. સેમ વસ્તુ આપણે લખી લઈએ. જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણા નંબર 2 માં કયો ફેરફાર થવો જોઈએ? તો ખૂણો 2 વધારવો જોઈએ જેથી તે બંને પૂરક કોણ રહે. અને હજી આમાં તમારે થોડું ડિટેલિંગ કરવું હોય તો એવું કરી શકાય કે જેટલો ઘટાડવામાં આવે એટલો જ વધારવો જોઈએ. ધારો કે આ ખૂણો 120 છે, આ 60 છે. જો હું માપ્યું નથી, હું તમને એમનેમ કહું છું. તો આને 120 માંથી આપણે 100 કરી દીધો તો આને 60 માંથી કેટલો કરી દેવાનો? 80. જેટલો ઘટાડ્યો એટલો જ વધારીએ તો પૂરક કોણ રહે. અહીંયા આપણો દાખલો પૂરો થાય. વિડીયોને પોઝ કરી 6થો દાખલો તમારી નોટબુકથી ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 6થા પછી 7મો દાખલો ફોટોની લિંક સ્વરૂપે થોડી જ વારમાં ડિસ્પ્લે પર આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.